તો આપ તમારી સાથે સત્યની સાથે અને તમામ ન્યૂઝ અપડેટ સાથે હું ઝંખના દવે। સૌપ્રથમ વાત કરીએ તો અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આજે પાણી કાપ આપવામાં આવશે। જાસપુર વોટર વર્કર્સમાં ટેકનિકલ ખામીના કારણે થઈને પાણી કાપ આપવામાં આવશે। ગઈકાલે જાસપુર વોટર વર્કર્સમાં રહ્યું હતું શટડાઉન। આજે હાજર જથ્થા મુજબ જ પાણી આપવામાં આવશે। જે પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે ચાંદખેડા, રાણીપ, થલતેજ અને સરખેજ સહિત અનેક વિસ્તારોમાં પાણી કાપ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ અહીંયા જોવામાં આવી રહી છે। ત્યારે મહત્વનું છે કે જાસપુર વોટર વર્કર્સમાં ટેકનિકલ ખામીના કારણે થઈને પાણી કાપ આપવામાં આવ્યો છે। પહેલાથી જ આને લઈને જાહેરાત કરવામાં આવી છે જેથી કરીને કોઈને હાલાકી ન પડે। ખાસ કરીને મહત્વનું છે કે જાસપુર વોટર વર્કર્સમાં શટડાઉન હોવાના કારણે થઈને આજે જે હાજર જથ્થો છે તે મુજબ જ પાણી આપવામાં આવશે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કશ્યપ જોશી જોડાયા છે આપણી સાથે। જી કશ્યપ, જણાવશો પાણી કાપ આપવામાં આવ્યો છે તેના પહેલા શું મદદ કરવામાં આવશે લોકોને જેથી કરીને પાણી લઈને હાલાકી ન પડે? આજે અમદાવાદ શહેરના પશ્ચિમ અમદાવાદમાં કેટલાક વિસ્તારો છે જેમાં પાણી જે છે પાણી કાપ રહેશે। જાસપુર વોટર વર્ક છે ત્યાં ટેકનિકલ ખામીના કારણે ગઈકાલે શટડાઉન જે છે તે જાહેર કરવામાં આવ્યું હતું ને તેના કારણે પાણીનો જથ્થો જે છે તે ઓછો છે, જેથી ચાંદખેડા, રાણીપ, ઓળકદેવ, કાટોડિયા સહિતનો જે વિસ્તાર છે ત્યાં પાણી કાપ રહેશે। તો આ સિવાય જોધપુર વિસ્તાર છે, સેટેલાઇટ વિસ્તાર છે, આ તમામ એરિયા એવા છે કે જ્યાં આજના દિવસે પાણી કાપ રહેશે। જે હાજર જથ્થો અમદાવાદ મહાનગરપાલિકા પાસે હશે તે મુજબ પાણી જે છે તે અલગ અલગ વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા પાણી જે છે તે છોડવામાં આવશે। જી આભાર કશ્યપ સમગ્ર માહિતી